સમાચાર રાજકોટથી, જ્યાં લોકમેળાના કોન્ટ્રાક્ટર સામે છેતરપિંડીની ફરિયાદ. ગત વર્ષે લોકમેળાના વહીવટમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ. કોન્ટ્રાક્ટર વિરેન્દ્રસિંહ ગોહિલે પેટા કોન્ટ્રાક્ટર પૃથ્વીરાજ પંચાલ સાથે છેતરપિંડી કરી. ગત વર્ષે મેળો રદ થતાં તંત્રએ ડિપોઝિટની રકમ પરત કરી હતી. વિરેન્દ્રસિંહે ડિપોઝિટના 23.40 લાખ પેટા કોન્ટ્રાક્ટરને આપ્યા જ નહીં. માણાવદરના રાઇટ્સના કોન્ટ્રાક્ટર પૃથ્વીરાજ પંચાલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. મારો બાપ દાદાનો પેઢી દર પેઢી ચાલતો આવતો ધંધો છે રાઇડનો, એમ્યુઝમેન્ટ પાર્કનો. ગયા વર્ષે મેં 4 પ્લોટ 5,85,000ના એક પ્લોટ દીઠ ભાવે વિરેન્દ્રસિંહ મંગળસિંહ ગોહિલ નામના વ્યક્તિ પાસેથી, કે જેને આખું ગ્રાઉન્ડ કોન્ટ્રાક્ટમાં રાખેલું હતું, એમની પાસેથી મેં 4 પ્લોટ રાખેલા હતા. મેં મારા દાદાએ અને અમે 2-4 લોકોએ એને ઇન્ડિયન બેંક, જ્યાં કલેક્ટર સાહેબના એકાઉન્ટમાં પૈસા અમે આપીએ છીએ, બરાબર, ત્યાં અમે એને પૈસા આપેલા હતા. વસ્તુ એવી થઈ, કમનસીબે વરસાદના કારણે, ખૂબ વરસાદના કારણે મેળો રદ થયો. હવે આ ભાઈ કે જેને મેં પૈસા આપેલા હતા, એને મને કોઈ પણ પુરાવા નતા આપ્યા. એને પહેલા વાત કરી હતી કે હું તને એલોટમેન્ટ લેટર ને બધું આપીશ, પછી કંઈ પણ પુરાવા ન આપ્યા. અને પછી જે કલેક્ટર સાહેબમાંથી ફંડ રિફંડ થયું, કે જે એના નામનું આવ્યું, એ પછી આ ભાઈ જોડે મારો કશો જ કોન્ટેક્ટ નથી. વચ્ચે વાતો દરમિયાન એને મને એકાદ વાર 11 લાખનો ચેક આપ્યો. બાકીની રકમનું એવું કીધું કે હું તને આ બીજા પૈસા રોકડ રકમ આપી દઈશ. એ પછી એ ચેક પણ એનો બાઉન્સ થયો. એ પછી મેં અવારનવાર ઘણા બધા ધક્કાઓ રાજકોટ ખાધા. હું પોતે માણાવદરથી આવું છું, એટલે મારે અહીંયા ત્યાંથી આવવું એ પણ બહુ મુશ્કેલી ભર્યું હતું. અને આ ઉંમરે આટલું બધું ફ્રોડ થવું એ પણ મારા માટે બહુ કમનસીબની વાત છે. 3 કે સાડા 3 મહિના અરજી કર્યા પછી કાલે મારી ફરિયાદ લેવામાં આવી છે. હવે કેટલા રૂપિયાની છેતરપિંડી? 23,40,000. અને કેટલા ટકા ભાગ રાખ્યો હતો મેળામાં એમની સાથે? મેં 4 પ્લોટ લીધેલા હતા.